આપણી સાથે છે જમકુબેન. જમકુબેન ને પૂછે કે એમને શું તકલીફ હતી. જમકુબેન ક્યાંથી આવ્યા બેન? જૂના રાજપીપળા કોટડા તાલુકા. બરાબર. અને જમકુબેન ને આપણે પૂછીએ કે એમને શું તકલીફ થતી હતી. બા શું તકલીફ થતી હતી તમને? મને આ હોહરા આ 60% નો ભાગ હતો ને હોહરો અંગ જ દુખતું. બરાબર. નામ તકલીફ થતી, શું તકલીફ થતી બા? આખું જળવાઈ જાય ને એટલે આ દુખ્યા જ રાખે. દુખ્યા કરતું એક ધારું. અને આમ રૂટીન લાઈફમાં તમને તકલીફ શું પડતી બા? હાલવામાં તકલીફ થતી, બેસવામાં તકલીફ, શું તકલીફ દુખે થતી? એટલે આઈસ્ક્રીમ જળાઈ જાય. પગ પકડાઈ જતો હા, ટૂંકમાં. પગ પકડાઈ જાય. બરાબર. કેટલું ચાલી શકાતું હતું બા? હાઈલા તો રાખું ધીરે ધીરે. હાલો આમ બહુ વાંધો નતો, પણ પગ પકડાયેલો રહેતો. પગ પકડાઈ જાય. ધીરુભાઈ કે તમારે ભેગા આવો એટલે કે તમને સારું થઈ જાય. બરાબર છે. અને જમકુબા આ તકલીફ કેટલા ટાઈમથી થતી બેન આપણને? 17-18 વર્ષથી. 17-18 વર્ષથી થતી હતી. બરાબર. 60% થઈ ગયું હતું. હા, બરાબર. અને આ તકલીફ થતી બા પછી કેટલાક ડોક્ટરોને બતાવ્યું હતું આપણે અલગ અલગ? કોઈને બતાવેલું કે? ડેકેવાડિયામાં પેલા બતાવ્યું 15 વર્ષથી ડેકેવાડિયા. શું કહેતા ડોક્ટરો બા? એને એક ઇન્જેક્શન દીધું. હવે મરકામાં ઇન્જેક્શન આપ્યું. બરાબર. પછી પાછો દુખાવો થયો એટલે ધીરે ધીરે 2-3 વર્ષ કાઢી નાખ્યા. મટતું નહીં, દવા લેતી. કોઈ જગ્યાએ ઓપરેશન નું કેવું કઈ કીધેલું? ના, ઓપરેશન જ કરે. કીધું તો ઓપરેશન નું. હવે આપણને તકલીફ શું હતી? L4 L5 વાળી ગાદી ખસી ગઈ હતી આપણી. કઈ? આ ગાદી ખસીને આપણી આ પગની નસ દબાવી દીધી હતી. આ ગાદી ખસી ગઈ હતી. આ ગાદી ખસીને આપણી પગની નસ દબાઈ ગઈ હતી. એટલે આ નસની અંદર આ ગાદીએ આપણી નસ દબાવી, એટલે આ નસની અંદર લોહી ઓછું આવતું હતું બા. બરાબર? જેમાં લોહી આવવું જોઈએ એ ઓછું આવતું હતું. શું કામ? આ ગાદીએ નસ દબાવી દીધી હતી. બરાબર? હવે આપણે આપણી સારવાર શું કર્યું કે આ ગાદી જે ખસેલી હતી, ગાદીને ધીરે 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 કરીને પાછી એની જગ્યાએ ગોઠવી અને આ નસ છૂટી પાડી. બરાબર? અને આજે તમને લગભગ 8-9 સીટિંગ આપ્યા બા. હવે જમકુબેન કેમ છે? સારું છે. હવે કઈ તકલીફ આવે છે? પગમાં નથી આવતું. હવે તમને જે પગ પકડાતો એ પકડાય છે બા? ઉભું રહેવામાં કઈ તકલીફ આવે છે? બરાબર. હવે કેટલું સારું કહી શકો બેન? હવે સારું થવા માંડ્યું. સારું છે ને બા? હા, બરાબર. અને ભાઈ તમે શું કહો ભાઈ? શું બાને તકલીફ થતી છે? બાને તકલીફ હતી લોંગ ટાઈમ. સુતા રહીએ તો ઊભું થવામાં તકલીફ થાય. પછી કામ કરતા કરતા ક્યારેક બેસી જાય તો ઊભા ન થાય. બરાબર. પછી ધીરુભાઈ નો સ્પોન્સર આવ્યા. બરાબર. એટલે ઓપરેશન વગેરેની સચોટ ઈલાજ થઈ જાય. બરાબર. કીધું કાંઈ વાંધો નહીં. ઓપરેશન થી શું થાય છે કે ભાઈ આગળ સક્સેસ થાય ન થાય. હા, બરાબર. અને આ છે વગર દવા ઇન્જેક્શન. વગર આપણે ટૂંકમાં વગર ઇન્જેક્શન દવા વગર જ સારું કર્યું બાને. બરાબર. અને રિઝલ્ટ સારું. બરાબર. અને જમકુબેન કેવી લાગી તમને અમારી સારવાર બા? હે? તમારી જેવી તકલીફ વાળા દર્દી હોય તો આ વિડીયો મારફતે એમને તમે શું કહો અમારી સારવાર બાબત? શું કહો? કોઈને આવી તકલીફ હોય તો કહું ભાવનગર છે સાહેબ ડોક્ટર હારા છે, મશીન આવ્યા છે, તે સારું કરે, સારું થઈ જાય છે. બરાબર, સારું. અને આ વિડીયો મેં યુટ્યુબ ઉપર મૂકીએ ને બા? યુટ્યુબ ઉપર મૂકીએ ને? હા, મૂકીએ. તમારી જેવી તકલીફ વાળા દર્દી જોવા તમને ખ્યાલ આવે કે મને આવી તકલીફ હતી જૂની અને સારું થઈ ગયું આપણી સારવારથી. બરાબર? હા, ચાલો. 2006 માં દુખાવો થયો તો પહેલો. તે દુને પાછા મને પોતી હોઉં ને એટલે દુખે. કામ કરું હાલું ચાલુ ન દુખે. બેઠું ન થવાય 1.5 કલાક લગન મને હલાય જ નહીં. બરાબર. પણ હવે એ બધી તકલીફ મટી ગઈ ને બા? હા, એ પછી